આદેશ યોગી શ્રી રમણનાથજી મહારાજ બોલું છું, ગામ જંગવડ. જય આપા ગીગા, જય જલારામ બાપા. આજે વિડીયો બનાવવાની ફરજ એટલા માટે પડી છે કે હમણાં આ અઠવાડિયાની અંદર 3 થી 4 સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ તો ન કહેવાય, ટકલા, જે કંઈ દેવી દેવતાની ટિપ્પણી કરી રહ્યા છે, જલારામ બાપાની ટિપ્પણી કરી છે. હવે આ ટકલાને શબ્દ શીખવાડવો જોઈએ અને જલારામ બાપાની જે ટિપ્પણી કરી છે, તો અત્યારે જે લુહાણા સમાજ છે એ તો રોષે ભરાયેલો જ છે. આ તો જલારામ બાપા એટલે એવા સંત હતા કે જેમ પરબની અંદર, સત્તાધારની અંદર 18 વરણ જેમ માને છે, એમ પણ જલારામ બાપાને પણ માને છે 18 વરણ. એટલે હું તો 18 વરણને હાથ જોડી અને વિનંતી કરવા માગું છું કે જલારામ બાપાનો જે કાંઈ ટિપ્પણી કરી છે એક સ્વામીએ, એ ટિપ્પણીની અંદર જે વીરપુર 24 ઘંટા કે 48 કલાક બંધ રાખવામાં આવ્યું છે એ તો બરાબર છે, પણ વીરપુર 48 કલાક બંધ રાખવાની જરૂર નથી. આપણે હવે આની અંદર એવું ધ્યાન દઈ અને જે શાખાનો સાધુ છે, એ શાખાની જે સંસ્થા છે, એ સંસ્થાને જ સીલ મરાવવું જોઈએ, તો જ આ ટકલા બધા બંધ થાય. બાકી દેવી દેવતાની ટિપ્પણીઓ, આપણા સંતોની ટિપ્પણીઓ, આ બધું કરવાનું બંધ નહીં કરે. અને હકીકત તો આમાં હવે સરકારને પણ ધ્યાન દેવાની જરૂર છે, પબ્લિકને પણ ધ્યાન દેવાની જરૂર છે. આવા વિડીયા ગ્રસ્તી લોકોના પણ સોશિયલ મીડિયામાં ન આવે એવા સેક્સના વિડીયા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના પણ એવા આવે છે. સંતો તો એને કેમ કહેવા, સ્વામિનારાયણ ટકલાવના, અને ઘણા બીજી સંપ્રદાયોના પણ એવા વિડીયા આવે છે. તો આની અંદર હવે સરકારને પણ ઊંડું ઉતરવાની જરૂર છે અને આવાની આકલપટ્ટીઓ કરાવો અને કાયદેસરની કાર્યવાહી કરી અને જે સંસ્થાનો સાધુ હોય સંસ્થાને જ સીલ મરાવવાનું કરો. આંદોલન આ કરવાની જરૂર છે. આપણે ગુજરાત બંધ રાખવાની અને વીરપુર બંધ રાખવાની હવે જરૂર નથી. આપણી ફરજ જે હતી એ આપણે પૂરી કરી છે. પણ હવે તો એક જ મુદ્દો લ્યો કે જે સંપ્રદાયનો સાધુ હોય, એવું નથી કે ના સ્વામિનારાયણ સંપ્રદાયનો, કોઈ પણ સંપ્રદાયનો સાધુ હોય, જે સંપ્રદાયનો સાધુ હોય, જે શાખાનો સાધુ હોય, શાખાને જ સીલ મરાવવાની કરો. એટલે આફડીના સીધા થઈ જાય. એકાદી શાખાને આવું સીલ મારશું ને એટલે બધાય સીધી દોર થઈ જાય. નકરા ટકલા બંધ થવાના નથી. અને ફ્રેમેસ થવા આટુંથી મારા દીકરા કાંઈનો કાંઈ વફાટ કરી દે છે અને ફ્રેમેસ થઈ જાય છે અમુકના યા. એટલે આને આ બધું બંધ કરી અને જે શાખાનો સાધુ હોય ને એ શાખાને જ સીલ મરાવવાનું કરો. આંદોલન કરીને ગુજરાત બંધ રાખીને કે આ શાખાને સીલ ન લાગે ત્યાં સુધી અમે આ પાસ ઉપર બેસું, આનો નિર્ણય નહીં આવે ત્યાં સુધી. એટલે આપણે જલારામ બાપા આપણા મહાન સંત થઈ ગયા છે. આવા સંત થવા હવે પણ કઠિન છે. અત્યારે કોઈ એવા સંતો છે નહીં. અને અટાણે જે વડીલ સંતો છે, જે કાંઈ અમારી કમિટી બની છે સાધુ સમાજની, સાધુ સંતોની, એ મોટા વડીલો સંતોને હું તો હાથ જોડી અને એવી વિનંતી કરવા માગું છું કે આની અંદર આપણે પણ મેદાનમાં પહેલાં આવવું પડશે અને પબ્લિકને પણ મેદાનમાં લઈ આવો. જે હાસા સંતો છે એને તો વંદન છે, બાકી જે આવા કૃત્ય કરી રહ્યા છે, ગ્રસ્તી લોકો વિડીયા ન બહાર પાડી શકે એવા સ્વામિનારાયણ ટકલાઓના જો આવા સેક્સના વિડીયા આવતા હોય તો આપણે સાધુ સંતો જો બેઠા રહી તો આમાં આપણી પણ મૂર્ખાઈ છે. એટલે આપણે પણ આગળ આવવું પડશે, પબ્લિકને પણ આગળ આવવું પડશે અને સરકારને પણ હું તો હાથ જોડે વિનંતી કરવા માગું છું કે એક શાખાનું કાયદેસરની રીતે તમે લિસ્ટ બનાવી અને આની તપાસ કરો અને આની આકલપટ્ટી કરાવીને ઘર ભેગી ના કરી દો. આ બધા વિજય ભગત જે સત્તાધારની અંદર જ આવી રીતે જ અત્યારે હાલી રહ્યું છે. 3 મહિનાથી તો એક ધારું સત્તાધારને શકડોળે ચડાવેલું છે આ વિજય ભગતે. એટલે આવા લોકોને કાયદેસરની રીતે પેન્ટ શર્ટ પહેરાવી અને ઘર ભેગી ના કરી દો, નકરા સનાતન ધર્મનો દાટ વાળી દે. આદેશ. જય આપા ગીગા.